રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. બેન ઉઠી ગઈ છે, 7:30 વાઈ ગયા હે અને હમણાં ચા પીવાનું હાલે. વડામાં બાપુ બેઠા. હો, મારા દીકરાને સવારમાં ભેરો ચા પીવાનો. હવે તો ચૂલો નથી ને, ચૂલો ચાલુ હોય, સ્ટાર્ટ નથી. સવારમાં ચા પીએ ભેગું. ના એમ તમારા દીકરો એમ કહ્યું કે મારો દીકરો કાયમ ભેરો ચાલે. એમાં દીકરો તો સવારે માં ભેગો, આપડે તો સવારે સાંજ ભેગું. મારો દીકરો તો સેલબાકી વાડી ગયો હોય તો સવારે પી ને મારો દીકરો છૂટા પડી. બસ 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 પાછો હાઈ જાય આવે. હા, ભીડ હોય ને તું મધુ મને આખા દીમાં ભેગા ન થાય તારી માતા હોય એ હોય. હાલો, ચા પાણી પી લીધા. અને આજ છે ને મારી ખાઈ જાવું છે જામનગર. જામનગર મારે તો જો કે કામ છે એટલે ભેર એનું કામ થઈ જાય. મારે જવું છે ગાડી સર્વિસ કરાવવા આપણે જામનગર. ખાલી ગાડી જતી હોય તો ફાયદો લઈ લેવાય. હા, અને એને હું મેં શોપિંગ કરવાનું હતું એટલે બે થઈ જાય. હાલો, માંડણી લેવાનો વિચાર છે, તમને દેખાડીએ ને. અમારે ફેમસ જામનગરની માંડણી હે. હા હાલો, એ આપણે હવે જામનગર જઈને જોઉં. ખંભાળિયું વટીને પછી પરબારો ટોલગેટ આવે. કા ખંભાળિયા જવું હોય તો ના આવે આડો, બાકી વટી જાય ને નવો જ બન્યો. કા ઊંધા છોટ એમ નથી. હા, ફાયદો થાય આપણે આ કાર્ડનો. કા કાર્ડનો ફાયદો થાય. આજ હે ને અમે બે જ જાય, બીજું કોઈ નથી. મારે આ સીટ ઉપર બેસવાનો કઈ 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 આવે. કોઈ ના હોય ને તો જ આવે. એકલા હોય તો આવે, નકર તો વાહન નકર કોઈ પણ છોકરા હોય કે પાસે બીજું કોઈ હોય, મારે પાછળ બેસવાનું જ હોય. અને અહીંયા અહીં બે તો કઈક હું આપણી જગા ના હોય ને એટલે અજીબ જેવું લાગે. જગા હોય ને ત્યાં જ વધારે ફાવે. રિલાયન્સ આવી ગઈ. હા, આની કો મોલ હે, રિલાયન્સ મોલ. રિલાયન્સ મોલ હમણાં ઘણો ટાઈમ બંધ રહ્યો હતો. એ કામ હાલતું હતું. હેલો, જામનગર પૂગી આવ્યા. હા, જામનગર પૂગી. અને રોડ ને હિસાબે બહુ વહેલા પૂગી આવ્યા. કા 1.5 કલાક ના થઈ. હા, 1.5 નો 8 વાગે જ હાલતા નતા ત્યાં. આપણે જામનગરમાં અંદર પ્રવેશ કરી દીધો. જો સમય પણ આવી ગયો. હલો, ચા પીવાની આવી છે. ચા હાઈમ્બ્રો ની કયું ને હાઈમ્બ્રો ને ચા કયું ને હાઈમ્બ્રો એક ખાણા પાછો મૂકીને પી. જો કે અહીં મારા ભાઈના મકાન હે પણ આવ્યા કે દીના નથી. ફ્લેટ હે અહીંયા. ગાડી છે ને સર્વિસમાં મૂકી દીધી છે અને લગભગ સાંજ પડી જાય, 5-6 વાગી જાય. આટલી ગાડી છે જ્યાં બધી બધી સર્વિસ કરવાની જ છે. આપણે હવે ખરીદીનું કામ છે કરી આવી, દાદા સર્વિસ થઈ ગયા. હવે તો એ જ આધાર છે. હાલો, હવે જાય છે જામનગરમાં. વા શોરૂમ છે ને એક ભાઈ લિફ્ટ દઈ દીધી. આવતો હોય કે ના આવતો ના પાડતો નથી ભાઈ. હા, એ કે તમારે રોકે ઓટો રિક્ષા કરવો જોઈએ. હાલો, એ કે હું તમને સિટીમાં અંદર ઉતારી દઈશ. આપણે હે ને સિટીમાં અંદર ઉતાર્યા છે અને ગાડી સર્વિસ કરતા બહુ વાર લાગશે. પેલા આપણે હે ને કુરિયર, હા, આપણે ઈરું હે કુરિયર કરવાનું હે, ઉગાડવાનું હે છેટ મુંબઈ થી. આપણે અહીંયા સુરેશભાઈ આવ્યા હતા ને, વિડીયો તમે જોયો હે. એને કુરિયર કરવાનું હે. પેલા એ કુરિયર કરી દઈ, પછી આપણે જે કરી વેતન ન આવતો. આજે આવવાનું હતું બાપુએ ખાઈ હાંડ દીધું હતું. બીજા બધા ગામી કે પછી કરજો ખરા કુરિયર કરી દો. હાલો, ટ્રાફિક ફૂલ હે. હા, અવાજ નહીં આવતો. હાલો, હવે એકવાર હે ને કુરિયર નું કામ કરી લે અને પછી હે ને ખરીદી કરવા જાય.
પોતાની સવારી મજા આવે. 4 વ્હીલમાં ઓટો રિક્ષામાં આવી ગયા. 3 વ્હીલમાં બીજું હે? 3 વ્હીલમાં. હા 4 વ્હીલમાં 3 વ્હીલમાં. હવે સીધા જઈએ આપણે દરબારગઢ. ત્યાં ક્યાંક કુરિયર નો મેળ આવી જાય તો પેલા કુરિયર કરી હા તમારે આ ભેગું ના લેવું હા હાચવું નહીં. ગાડા તો અહીંયા સિટીમાં હે હો, આપણે ગામડે એવું ને. હા આ પણ એ બધા હાથ ગાડા હે, બળદ ગાડા નથી. આ બધા હાથ ગાડા. હાથથી સમાન આજો કરતા હોય. ના ના છોટા પછી હવે ચાલુ કોણ ખંભાળિયા. પેકિંગ થઈ જાય. સુરેશભાઈને સોમવારે મળીએ. પેકિંગ સરસ થઈ જાય. 4 કિલો ચાર્જ લઈ ગયો ઘેર ને સરફેસમાં કઈ પૈસા ખોટા વધારે ના લેતા. હાલો આપણે કુરિયર કરાવી દીધું હે જય મારુતિ કુરિયરમાંથી. અને સોમવારે મુંબઈ મળીએ સુરેશભાઈને. આ જીરું હવે સુરેશભાઈને ફોન કરી દેવું ભાઈ અમે કુરિયર કરાવી દીધું હોય, સોમવારે તમને મળીએ. એટલે કુરિયરનું કામ થઈ ગયું. વજન હતો એટલે સાચવવું નહીં અમારે. હવે શોપિંગ કરવા જાય. આજે છે ને આખો દી કંઈક ઓટોમાં કંઈક હાલીને કંઈક ઓટોમાં કંઈક હાલીને. જામનગર જો ગાડી તો લઈ કે ના લઈ જામનગર તો ઠીક જોયેલ છે. જામનગરમાં શું જોવું બીજું? અમને હા એ વાત સાચી. જામનગર અમારે છે ને આવવાનું બહુ ઓછું હોય. શોપિંગ કરવા બહુ ઓછું આવવાનું હોય. આમાં હે ટકો ઓછો પડે. બહુ ઓછું આવવાનું હોય. ખંભાળિયામાં તો ગમે ને ખંભાળિયાની ગલીએ ગલીથી વાકેફ હોય. કારણ કે અહીંયા તો કાયમ જવાનું હોય. મહિના 2-3 વાર તો અહીંયા 12 મહિનામાં 1 કે 2 વાર આવવાનું થાય. ફરવા આવ્યા જ નહીં શોપિંગ કરવા. હા ના નીચે પેટમાં હતી નહીં છે ને આવી રીતે. ફરવા હું માય રોકાણા હતા ભાઈના ફ્લેટ વાતે આવતા ને. હા આબુથી ને આવ્યા ને તેથી ભાઈ રાતે અહીંયા 4 વાગે ભૂખ્યા હતા. થાકી રહ્યા હતા બધા. હા હવે આપણે છે ને આવી ગયા અહીં દરબારગઢ. જામનગરનો દરબારગઢ. હે હા રજવાડા વખત. હા અને હવે હે ને ક્યાંક સારી દુકાન ગોતી અને જોવા બેસી જાય. મારે તો પછી ખુરશી નાખીને બેસવાનું હોય. એ તો અમે ચૂકવવા જાવ પણ લેવાઈ જાય પછી નહીં તા. હાલો એક વાર ચા પાણી પીવા હે મારે. ચા પાણી પી લઈ પછી જાય દુકાને. હાલો હે ને અહીંયા અમે ત્યાં બહુ જાય ને ત્યાં પણ અમને જામનગરની ખબર છે કે બાંધણી સારી જડે છે. જોઈ કે મેળ આવીએ તો અહીંથી લેવું પણ બીજે ગમે ત્યાંથી શરૂઆત કરી હજી અહીંયાથી મેળ આવી જાય તો લઈ લેવું. મારે તો અમે સાડી લેવાથી કામ છે. ઓછી નીચે રહી પછી એવી સાડી જોઈ લે પછી આવી કંઈ ગમે નહીં. એટલે આ શું રેન્જમાં હે અત્યારે 1100 વાળી સાડી તમને સેલમાં 750 રૂપિયાની પડશે. 750 રૂપિયાની મળે. ટૂંકમાં સેલ છે આ દુકાનમાં અટાડે એટલે એ જ બતાવે એમ. બધી વોશેબલ સારી આવશે. ઘરે જ વોશ કરવાની. ટૂંકમાં ઘેર ધોઈ ને તો કંઈ વાંધો ન મળે. આ તમને 1500 વાળી સેલમાં જાય. અત્યારની લો રેન્જમાં સારામાં સારી સાડી અત્યારની હોટ કેક આઇટમ છે. આ સિમ્પલ લુક ને હેવી બોર્ડર છે. વસ્તુ હેવી 1800 રૂપિયાવાળી સેલમાં ખાલી 1200 રૂપિયામાં. હાથી મોર બુટ્ટાની સાડી આવશે. હાથી બનારસી સાડી કહેવાય. ચેકાટ સિલ્ક ઉપર આવે. વોશેબલ જ આવે. આ તમને આ 1250 રેન્જમાં આવશે. 1800 વાળી સેલમાં છે ને એટલે જે પેલા નીચે કાંજીવરમ સાડી બતાડી ને એમાં ઝીણી બંદેજ અને બુટાવાળી સાડી આવશે આખી. આ તમને સેલમાં અત્યારે છે 2200 ની પણ તમને 1500 રૂપિયામાં ફક્ત મળશે.
આ બનારસી ઝીણા ગામની સાડી આવશે, આગળ કુર્તા આવે અને આગળ બનારસી બોર્ડર આવશે અને અંદર ઝીણું કામ આવશે. આ તમને 2200 વાળી છે, 1500 રૂપિયામાં ફક્ત આવશે. બાંધણીનું કામ બહુ સારું મેં જોયું પણ આપણે આમ કરીને જોઈએ સાડી આવે. આ આખી ચક બંધેજની સાડી આવશે, 3 કલરનું કામ આવે આમાં. આ છે 2500 વાળી, સેલમાં તમને ત્યાં 1600 રૂપિયામાં આવશે. આ ગજી સિલ્કની સાડી છે, આ છે એકચ્યુઅલમાં 3000ની રેન્જની, પણ તમને અત્યારે સેલ ચાલુ છે એટલે 2000 રૂપિયામાં ફક્ત મળશે. આપણી દુકાનમાં સાડી તમને અત્યારના જે આપણે 750 થી સ્ટાર્ટ કરી, તમને 2-2.5 લાખ સુધીની સાડી મળી જશે. 2-2.5 લાખની. હા, અને એ હોય ને બરોબર ઘરચોરા ટાઈપની સાડી લેવી હોય કે મૂંઘામાં પ્યોરમાં જાય એટલે મૂંઘી તો પડવાની જ છે. જેટલું ઝીણું કામ આવશે, જેટલું વર્ક વધારે આવશે, હા જેવું કામ એવું હા પ્રાઇસ. પણ સાડી બહુ સારી રહેશે. અને આપણે સેલમાં તમે જોતી હોય તો આપણે સેલમાં રવિવારનો પણ સેલ કરીએ છીએ. સેલમાં તમારે રવિવારે ડિફેક્ટિવનો સેલ રાખે. સવારે 9 થી 1 થોડોક ફેરફાર વાળી સાડી હોય ને, આમાં બાંધમાં થોડીક ગોતી તોય ના જડે. દર રવિવારે સવારે 9 થી 1 માં સેલ હોય. આપણે તમારે ગમે ત્યાંથી આપણે આખા ગુજરાતમાંથી, અમદાવાદ છે, રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, બધી જગ્યાએથી આપણે સવારે 9 વાગ્યામાં આપણી આ દુકાનમાં સ્પેશિયલ મગનલાલના સેલમાં આવે. એટલે રવિવાર બહુ આપણે વિખ્યાત છે. અને આપણે ડિસ્કાઉન્ટમાં અમારે તો હે ને રવિવારે આવવાનો ટાઈમ જ નહોતો. અમારે જે મન પડે તો સાડી લેવાની હતી. અને લોકો ઘણીવાર તમે જેમ કીધું કે પહોંચી નથી શકતા રવિવારે, અથવા ગળદી જોઈને પાછા વયા જાય છે, એના માટે સ્પેશિયલ અમે શુક્રવારે મગનભાઈના ડેલે સેલ સ્ટાર્ટ કર્યો છે. જે સેલ આપણે સન્ડેના કરીએ છીએ ને, તે જ સેલ તમને શુક્રવારે મગનભાઈના ડેલે મળશે. એટલે ઘરે રેસિડેન્સી. હા, એરિયા ઉપર તમને મળી જાય. જે સન્ડેના ના પહોંચી શકતા હોય તે શુક્રવારે પહોંચી શકે. દર શુક્રવારે, દર રવિવારે બંને ટાઈમ 9 થી 1 માં. ઢગલો કઈ જે ઢગલો થઈ જાય ને ત્યાં જ કન્ફ્યુઝ થઈ જાય કે આમાંથી કઈ લેવી. ગમતી બધી હોય. એટલે તો કહું કે ઢગલો કર્યો હોય, હજી પસંદ કે નથી કરી. આ સાડી જરાક મને ગમે હે. આ ભાઈને કહું હા આમાં બીજો કલર હોય ને તો મને બતાવો. મારે ગુલાબી કલર સાડી ઘણી થઈ ગયું એટલે. અને બાકી ડિઝાઇન ને મને બધી આ ગમે છે. 3 સાડી પસંદ કરી છે. 3 હું નહીં રાખું, એક કોમીબેન ની, એક લીલુબેન ની, મારી ગમી ગયું. અને આ ભાઈ છે ને અમને બહુ સારી દેખાડ્યું છે એટલે 3 ગમી ગયું. એક આ કલર ગમ્યો, એક આપણે આ બ્લુ કલર અને એક જાંબલી કલર. 3 બહુ જ એકદમ ની ગમી ગઈ છે એટલે 3 લઈ લીધી. અને 3 કલાકે થાય ને ગમવા. હા હા, કેટલે કલાક થાય? 3 એમાં 3 કલાક થાય. 2 વાગ્યા સાડીમાં લઈ જાય એટલે ત્યાં ખબર જ ના પડે. હાલો પણ છે ને ધક્કો વસૂલ થઈ ગયો. અમને સાડી 3 ગમી ગયું. અને ભાવમાં બધેમાં બહુ જ મજા હતી. કોઈને આ લેવા આવ્યું હોય તો પ્રમોશન નથી કરતી, પણ મને સાડી બહુ જ ગમી ને. ભાઈ દેખાડવા વ્યવસ્થિત બહુ છે ને, એટલે કહું કે તમારા દુકાને આવી જાવ લેવા. રવિવારે ખાસ સેલ હોય. હા સારું. આ સેલ નથી, આજ તમે એમને લીધી. સેલમાં બહુ શુક્રવારે હોય સેલ, પણ આ દુકાને નહીં, એને ઘેર હોય 9 થી 1. અને રવિવારે તો દર રવિવારે હોય દુકાને. મારે હે ને જોતી હતી ને એવી બાંધણી જડી ગઈ છે. અને આ 2 દુકાનો બહુ અસરની જડ્યું. અને ખાસ રવિવારે હે ને સેલ હોય, જરાક નુકસાની કે ડિફેક્ટિવ હોય ને, એ રવિવારની સેલ હોય 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી. અને એ સિવાયની તો જો હું તો આ પ્રથમની દુકાને જ આવી, મને ફરવાની જે ગમી ગયું. અને ભાવમાં તાલમાં બધેમાં બહુ જ મજા આવી છે. હાલો ખરીદી તો અમારે હે ને વધારે પૂરતી ખબરથી જ હોય. હાલ આઈને હે ને સ્પેશિયલ બાંધણી લેવાની હતી, જામનગર જવું છે. જામનગરની બાંધણી તમે જોજો, બહુ મસ્તીની મળી. હા, હું તો અળખાઈ ગઈ. મારે જોતી હતી હાલો હવે બાયુ ને તો રેકડી એક ખાલી જવા નથી જોયા વગર ને. આનો શું કિલો? ભાવ ચાલતા બાયુ કરો આપણે. કડાકૂટ ના ઉકલે ને. હોથી મૂક્યું હોય ને 30 રૂપિયાથી બાયુ મૂકે.
અને ઓલો ભાઈ એને પછી 40 માં દઈએ દી. હા આપણે હો કયા હોય ને તો હો કઈ લઈને વયા રહી. આંગળી રિક્ષામાં હે ને અમારે થોડેક પલે જ જવું હતું તા ઈ કે 30 રૂપિયા આને કોમે કે થોડેક પલે હાટું થઈને 30 રૂપિયા થાય કે આ બિચારા ગરીબ માણસ હે લઈ અમારે પણ એ દવામાં પછી હું મોલ ભાવ કરાવો એમ. વધારે 500 હોય તો મણા કઈ કરાવે. આ કેટલા હાલો બપોરે હાલે કા બપોરે ને બપોરે તમારી અને ઘૂઘરા બહુ ખાધા. આજે આ જામનગર ને થાય. હાલો તમારે ખાવા બોલ. ખાઈ લે તીખા બહુ ખાધા હોય ને આજ હે ને રેકડી જોઈ લે કોઈ બાકી નથી જેવું જો. બાકી ન રહેવા દેવું આમ ધરું થઈ જવો જોઈએ કે જામનગર નો ધરું થઈ ગયો દુકાનોમાં જાય ને તેમ થાય બધું માણસ દુકાનોમાં જ છે આવી રીતની ગલીઓમાં વયા જતા ને થાય માણસ અહીંયા જ છે જોતા દવાખાને જાય ને તો એમ જ થાય રોડ ઉપર એમ થાય કે રોડ ઉપર જ છે બધી જગ્યાએ એમ જ. ટ્રાફિક ભગવાન કૌડી ટ્રાફિક છે આના આ દુપટ્ટા હે કે ભાઈ સાડી શું કિંમત છે આની 1800 હજી કે હારી નથી ધરાણી કે આવી તો એની હાડીઓ જ જોઈ. હાડી જોઈ જઈને ધરાય જ નહીં બાઈ કોઈ સુરત ની બોમ્બે માર્કેટ ને હા ગલી હાવેરી જ લાગે હા સુરત ની મુંબઈ માર્કેટ આવી જ છે. આ થોડીક ગલીઓ હાકડ્યું છે. ઓલી જરાક સેજ આનથી પકડી થોડીક હાઈ ફાઈ માં હા લાગે અણહાર સેમ આવે જ છે. હાલો હે ને માં હાટુ કટોરાનો મેળ પડી ગયો કેદી ના જાંબલી કલર ગોતતા હતા જો લઈ લીધો જાંબલી કલર ઓ ખરીદી ઘણી હાજી થઈ ગઈ અને હવે હે ને થાકી બહુ જ હા એ થાયકા હે ઘુમરા દઈ દે આ હે ને અવાજથી હાવ કંટાળો આવે હાવ ટી 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 આપણે રિયલ શાંતિ અવાજમાં હોય ને ગામડામાં ખેરમાં થાકી જ રહે હાલો ક્યાંક સાના મને બેસી જાય હાથ વગાડવાની હતી 5 વાગ્યા હે અને હવે પાછા છે ને ફોટોમાં બેસી ગયા હે. ના બહાર જાવ અમારું બહાર જાવ ના ના સોટા આથી 100 કિલોમીટર થાય. હવે ફોટો પકડી અને પાછા જાય એવા શોરૂમ. હવે હે ને થાયકા એવા હારી કે પરવાર આખી કંઈ ખાય નહીં કે જે ગ્યારો તો ખરી પણ ના હવે જટ શોરૂમે જાવ કંઈ ખાવું નથી હા રાઈટ સાચું. અહીંયા અમે વયા જતા હતા લઈને હાલી નતા. હા કઈ હે ને અમે કુરિયર કરવાનું હતું ને બોલો કુરિયર ગોતતા હતા કુરિયરની ઓફિસ. હા હતી ને? હા બસ અહીંયા ગયા હતા અમે. આ ભાઈને ખબર છે અમે ગોતતા હતા હા હા છે તે એ જ ગોતતા ને અમે મારુતિ કુરિયર જ. આપણે પાછા છે ને સર્વિસ સ્ટેશને આવી ગયા હે અને ગાડી સર્વિસ થઈ ગઈ છે. વોશિંગ બાકી છે. વોશિંગમાં આવે જાહે ધોવાની બાકી છે. બાકી બધું ઓઇલ ચેન્જ ને ફિલ્ટર ને એ બધું થઈ ગયું છે ને વાગી ગયા છે 5:30 6 હવા છે આપણે ગાડી જડકીએ કલાક તો હજી આમાં નીકળી જાય સાફ સફાઈમાં. બધી આટલી ગાડી વેડી છે સાફ સફાઈમાં. ગાડી તો વોશિંગ થાય છે હજી કલાકનો ટાઈમ નીકળી જાય. નાસ્તો કરી દીધો પાણી હા નાસ્તો પાણી ચા પાણી ટીવી બધી સુવિધા એસી અમે વેઇટિંગ રૂમમાં બેઠા હે. જો હે ને હું અહીંયા ગામમાંથી ખરીદી કરી અને પછી અહીંયા આવ્યા ત્યાં અહીંયા આટલી શાંતિ મળીને માથું દુખતું હતું ને ઉતરી ગયું. આટલી અહીંયા બધું શાંત વાતાવરણ છે બધું એટલું ને આ બધું બેનું છે ને આપણે સબસ્ક્રાઈબર છે અને મને છે ને આ બેનપણી જેવું થઈ ગયું ઘડીક વારમાં. આ બેન સવારે આવ્યા ને એટલે પરબારા ઓળખી ગયા
અને પછી અટાણે જો કહ્યું ને અહીંયા બેઠા હોય હા શાંતિ થઈ ગઈ આટલી વાર અને એવી મસ્ત સર્વિસ છે નાસ્તો કર્યો અને ચા ને પાણી આને ચા કહ્યું ને ચાલુ હોય હું નાસ્તો કરતી હતી બહુ મજા આવી નકર આ ખરીદી ને હિસાબે હું અમે અહીંયા આવ્યા નકર આ આવે પણ મારે તો આવવાનું ના હોય કોઈ દી સર્વિસમાં તો આ તો ઘણી વાર આવી ગયા પણ મારે આવવાનું ના હોય પણ આજ મારે હાડીઓ લેવાનો થોડો ખોહમ હતો ને એટલે હાડીઓ લીધી અને આ બેનોની મુલાકાત થઈ જાય મને ખબર નહીં ને અહીંયા તમે આમ બેનો બધા હોય મને નહીં કે જણે સર્વિસને હાલતું હોય આપણે કદી જોયું ના હોય એવું એટલે આપણું બધું બેનું છે ને બેનપણી જેવી થઈ ગયું અને છે ને મજા આવી મને બહુ જ અહીંયા જામનગરનો થાક ઉતરી ગયો હા આવ્યા ને કે અને આપણી ગાડીમાં ને 5-6 જણા સાફ સફાઈમાં મંડાણા હે વોશિંગ થઈ ગયું હે હાલો આપણે ગાડી છે ને મસ્ત કમ્પ્લીટ બની ગઈ હે કમ્પ્લીટ થઈ ગઈ હે જામનગર થી નીકળી ગયા ને હા ભાંજ પડી ગઈ છે હા અંધારું થવું થઈ ગયું જો આમ ખબર પડતી હોય કે હા ભાંજ પડી ગઈ જો ફોર વ્હીલની લાઈટો ચાલુ થઈ ગઈ હા ને અમારે છે ને અહીંથી બેનને તેડવા જવાનું પરિયાણ છે કોમી બેનને આવું નાટો દેવા એટલે અમે ચૂડેહર જાઉં પછી હું ગોઠવું કે ત્યાં વ્યારા કરી પછી બેનને તેડી અને ઘેર જાઉં કેમ કે વ્યારાનો બીજા ક્યાંય સમય રહે નહીં કોમી બેનને ત્યાં જાઉં તો ઘેર પાછું મોડું પુગા રસ્તામાં બે ચા પીવાના હતા પણ હવે યાદ રહી ગયા મોડું બહુ થાય હવે હા કેમ કે આ અમારે ત્યાં બહુ નવરાજ છે બપોરના ગાડીમાં કામ લઈ ગયું એ તો બિચારા એને ખબર નથી કે હાલતા થયા હતા કહ્યું ને કે અમારે એટલે કોલેજ જવાનું ઓહો એ કે વહેલું કહેવાય ને તો અમે વહેલી કરી દેતી તો હાલો એટલે વાત તો લાગે હા ને આ સાડીઓ લીધી ને રોડ પાલીસ આપણે બાકી હે એને કહ્યું તો અમે કરી દઈએ પણ મોડું હાથે લઈ જાવ તો તઈ થઈ રહી તો પછી આમ કઈ આમ ખંભાળી કરાવડાવું પછી નારી હવે સાડી લેવા પાછા અંદર સિટીમાં જાય તો 8 વાગે હવે જો સમય હોય ને તો ખંભાળીએ જાઉં સાડી દઈએ છે રોડ પાલીસમાં ખંભાળીએ તો આપણે જાતા જોઈએ પછી કઈ ગયા હાલો કોમી બેન ને ઘેર પૂગી આવ્યા હઈ જોઈને ડેલો ખુલ્લો રાખ્યો અને અમારે હે ને વ્યારા ન્યા કરવાના હે આનું મોઢું દેખા હે ને અંધારું હે હાલો પૂગી આવ્યા જો કઈ આવે 11:30 વાગ્યા ઘેર પૂગી આવ્યા બેન ને તેડતા આવ્યા હતા માર્ગમાંથી ચૂડેહર ગયા હતા વ્યારા અહીંયા કર્યા હતા અને આગળ પૂગ્યા ઘેર આજે અમારે વાહ ભૂખે રહ્યા હા 9:30 પૂઈ ગયા